નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શુક્રનો સુખ સાથે સંબંધ, શુક્રનો ભગવાન સાથે એટલે કે ક્યાંક ને ક્યાંક વૈરાગ્ય સાથે સંબંધ. શુક્ર મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરાવી શકે અને આ જ શુક્ર આપણા જીવનની અંદર દાંપત્ય જીવનનું સુખ પણ આપી શકે. શુક્ર ડાયાબિટીસનો પણ કારક છે અને આ શુક્ર આપણા જીવનની અંદર ઘણા બધા સુખો એની પ્રાપ્તિ શુક્ર દ્વારા થતી હોય છે. તો દર્શક મિત્રો, શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે કયા ઉપાયો કરવા? ગોચરની અંદર રહેલા ગ્રહોનું તમારા જીવનમાં વિશેષ છે મહત્વ અને એટલા માટે આ ગોચરના ગ્રહો તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ લાવતા હોય છે. તો કેવી રીતે પોઝિટિવ અને નેગેટિવ ફાયદો આપી શકે ગોચરના ગ્રહો, આ સબ્જેક્ટ ઉપર પણ આપણે ચર્ચા કરવી છે. વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 30/8/2024 અને આજે શુક્રવારનો દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને એની દ્વાદશી કહેતા આજે 12ની તિથિ બની રહી છે. પુનર્વસુ નામનું આજે નક્ષત્ર છે, વ્યતિપાત નામનો આજે યોગ છે, કૌલવ નામનું કરણ બપોરે 1:57 સુધી, ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે બપોરે 11:32 સુધી મિથુન રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે 11:32 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ગ રહેશે. 11:32 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત વાસ્તુ ટિપ્સની અને એની સાથે સાથે શુક્ર ગ્રહની કરીએ. પ્રથમ આપણે વાસ્તુ ટિપ્સ જાણીએ. દર્શક મિત્રો, પૂર્વ દિશા જે સૂર્યોદય સમયની દિશા કહેવામાં આવે કે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉદિત થતો હોય છે. આ પૂર્વ દિશા આપણા જીવનની અંદર સકારાત્મક ઉર્જા લાવે છે, પોઝિટિવ ઉર્જા લાવે છે. એટલે આ દિશા જેટલી બને એટલી ખુલ્લી હોવી જોઈએ. એનું વૈજ્ઞાનિક કારણ પણ છે અને આપણું શાસ્ત્ર પણ એવું કહે છે કે પૂર્વ દિશા જેટલી ખુલ્લી હોય એટલી તમારા જીવનની અંદર પોઝિટિવિટી આવે છે. પૂર્વ દિશાની અંદર તમે મેઇન ગેટ રાખી શકો, પૂર્વ દિશાની અંદર તમે બારી રાખી શકો. જેટલો પૂર્વનો સૂર્યનો તડકો તમારા ઘરની અંદર આવશે એટલી તમારા જીવનની અંદર સદ્ધરતા આવશે, એટલી તમારા જીવનની અંદર સ્થિરતા આવશે, એટલી તમારા જીવનની અંદર પોઝિટિવિટી આવશે અને એટલી જ તમારા જીવનની અંદર તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી જણાશે. વાત આ સબ્જેક્ટ ઉપર એટલે કે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે વાત કરીશું, પરંતુ એ પહેલા વાત કરીએ દર્શક મિત્રો શુક્ર ગ્રહની. દર્શક મિત્રો, શુક્ર જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ એ શુક્ર મહારાજ આપતા હોય છે. એવું કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્રની અંદર વૈભવના કારક ગ્રહ શુક્ર મહારાજ છે, ઐશ્વર્યના કારક ગ્રહ શુક્ર મહારાજ છે, સુખના કારક ગ્રહ શુક્ર મહારાજ છે. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે દૈત્યોના ગુરુ છે, પરંતુ ગુરુ બૃહસ્પતિ અને ગુરુ શુક્રાચાર્ય બંનેની પદવી સમાન છે અને આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ, આપણા જીવનની અંદર દરેક પ્રકારના સુખ, પછી એ માતાનું સુખ હોય તોય ભલે, પિતાનું સુખ હોય તોય ભલે, પત્નીનું સુખ હોય તોય ભલે, સંતાનનું સુખ હોય તોય ભલે, ગાડીનું સુખ હોય તોય ભલે અને મકાનનું સુખ હોય તોય ભલે, આ દરેક પ્રકારના સુખો આપનાર, આ દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવનાર જો કોઈ હોય તો એ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે. જીવનની અંદર જો શુક્ર સારો નથી તો લગ્ન જીવન સારું નથી રહેતું. જો જીવનની અંદર શુક્ર મહારાજ આપણા સારા છે, પોઝિટિવ છે, વૃષભ રાશિ અને તુલા રાશિના સ્વામી છે, એટલા માટે આ શુક્ર મહારાજ જો આપણા જીવનની અંદર પોઝિટિવ છે તો આપણને વૈવાહિક જીવનનું સુખ, દાંપત્ય જીવનનું સુખ, દરેક પ્રકારના સુખો અવશ્ય આપણને સારી રીતે પ્રાપ્ત થાય છે. બીજા કોઈ ગ્રહો આપણને સુવિધાઓ, સુખો નથી આપી શકતા. બધા ગ્રહો, જમીન છે એ પ્રાપ્ત કરાવે મંગળ મહારાજ, પરંતુ જમીનનું સુખ ભોગવવું હોય તો કોણ આપે? શુક્ર મહારાજ. એટલે દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ માટે શુક્ર ગ્રહનો ફાળો આપણા જીવનમાં મહત્વનો છે. અને વૈરાગ્યનું સુખ જોતું હોય, માણસને વૈરાગ્ય પ્રાપ્ત કરવો હોય, માણસને સારો વૈરાગી બનવું હોય, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો પણ એમાં શુક્ર ગ્રહનો ફાળો સવિશેષ માત્રામાં રહેલો છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો શુક્ર સારો નથી હોતો આવા વ્યક્તિઓ બિલકુલ આકર્ષક નથી હોતા, નથી રૂપથી, નથી રંગથી કે નથી પોતાના રહન સહનથી, પોતાની પર્સનાલિટી. એવું નથી કહેતા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે કોઈ પણ વ્યક્તિ પાસે તમારી પહેલી ઇમ્પ્રેશન પાડી દો અને એ ઇમ્પ્રેશન તમારા એન્ડ મુવમેન્ટ સુધી રહે તો એ સમજી લેવાનું કે શુક્ર મહારાજ તમે દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જમાવી લો તો સમજવાનું શુક્ર ગ્રહ તમારો સારો છે, શુક્ર તમને પોઝિટિવ રિઝલ્ટ આપી રહ્યો છે. દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિ સાફ સુથરો નથી રહેતો, ગંદો રહે છે, કપડા મેલા હોય છે,
કપડા ઇસ્ત્રીવાળા નથી હોતા, ક્યાંક કપડામાં ડાઘ પડેલો હોય, માથું અસ્તવ્યસ્ત હોય તો સમજવાનું કે શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક આનો પીડા આપી રહ્યો છે. શુક્રના લીધે સમસ્યાઓ સર્જાઈ રહી છે. ઘણી બધી વખત વ્યક્તિ મહેનત વધારે કરવા છતાં પણ જો એને ફળની પ્રાપ્તિ ન થાય તો સમજવાનું કે શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપે છે, શુક્રની સમસ્યા ઉત્પન્ન થાય. જો પુરુષનો શુક્ર નબળો હોય તો એને સ્ત્રીનું સુખ નથી મળતું, દાંપત્ય જીવનમાં તકલીફ સર્જાય છે, નાની નાની બાબતે ઝઘડા થાય છે. અને જો સાતમે શુક્ર હોય, શુક્ર નબળો છે તો લગ્ન જીવનની અંદર સમસ્યા થાય છે અને બની શકે કે ડિવોર્સના પણ યોગ સાતમા સ્થાનની અંદર રહેલો અસ્તનો શુક્ર અથવા એ શુક્ર મહારાજ પીડા આપી રહ્યા હોય તો તમને આપી શકે છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો શુક્ર સારો હોય આવા વ્યક્તિને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. એવું કહેવાય ડાયાબિટીસનો કારક પણ શુક્ર ગ્રહ છે. તમારી કુંડલીમાં છઠ્ઠા સ્થાનની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે તો તમને ડાયાબિટીસ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. શુક્ર આપણા દાંપત્ય જીવનની અંદર પણ મહત્વનો ફાયદો આપી શકે છે. દર્શક મિત્રો, શુક્ર મજબૂત હોય તો વ્યક્તિ આકર્ષક હોય, શુક્ર મજબૂત હોય તો વ્યક્તિનો વ્યવહાર સારો હોય, વ્યક્તિનો સ્વભાવ સારો હોય, દરેક સાથે હળીમળી જતો હોય, જ્યાં જાય ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવી શકતો હોય, પોતાના જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન એ શુક્ર મહારાજ પોતે આપતા હોય છે. એવું કહેવાય છે કે જેનો શુક્ર સારો હોય એ યશ સારો મેળવી શકે, કારણ કે પ્રતિષ્ઠા સૂર્ય મળે, પરંતુ દરેક જગ્યાએ વર્ચસ્વને તમારે જમાવી રાખવું હોય તો એના માટે શુક્ર ગ્રહ તમારો મહત્વનો છે. અને એટલા માટે જો શુક્ર સારો હોય તો અવશ્ય તમને કીર્તિ મળી શકે. જે લોકો મીડિયાના પ્રોફેશન સાથે જોડાયેલા છે, જે લોકો સ્ક્રીન ઉપર આવે છે, સમજવાનું કે આનો શુક્ર ગ્રહ સારો હશે. જેનો શુક્ર સારો હોય એને સ્ક્રીનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે. આવા વ્યક્તિઓ પોતાનું નામ, સન્માન, યશ, કીર્તિ બધી વસ્તુ પ્રાપ્ત કરાવી શકે. જે વ્યક્તિ મીડિયા સાથે જોડાયેલા છે, જે લોકો ફિલ્મ લાઈન સાથે જોડાયેલા છે, જે લોકો કલા સાથે જોડાયેલા છે, જે લોકો સંગીત સાથે જોડાયેલા છે, આવા લોકોનો શુક્ર ગ્રહ સારો હોય તો અવશ્ય એને પોઝિટિવ રિઝલ્ટ આપે. હવે કોઈને ડિરેક્ટર બનવું હોય તો ડિરેક્ટર માટે શુક્રની સાથે સાથે ગુરુ અને બુધનો ફાળો મહત્વનો છે, કારણ કે ડિરેક્શન છે શું છે, મેનેજમેન્ટ કરાવડાવે છે, તો એના માટે ગુરુ અને બુધ પણ મહત્વના ગ્રહો છે. દર્શક મિત્રો, દરેક આપણું ક્ષેત્ર છે, પછી એ તમારી કેમિકલની લાઈન હોય કે ટેકનોલોજીને લગતી લાઈન હોય કે રાજકારણને લગતી લાઈન હોય કે જ્યોતિષની લાઈન હોય કે કોઈ પણ લાઈન હોય, આ દરેક લાઈનની અંદર દરેક ગ્રહોનો ફાળો મહત્વનો છે. જે ગ્રહો આપણા મજબૂત હોય એ ક્ષેત્રની અંદર આપણે આગળ વધી શકીએ. ઘણા લોકોને શેર બજારમાં સારો લાભ હોય, ઘણા લોકોને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની અંદર સારો લાભ હોય. આવી રીતે તમારા જીવનની અંદર કન્સ્ટ્રક્શનમાં પણ સારો લાભ જોઈતો હોય તો એના માટે મંગળ ગ્રહ અને શનિ ગ્રહ, આ બંને ગ્રહોનો ફાળો જોવો જરૂરી છે. પરંતુ આજે આપણે વાત શેની કરીએ છીએ? શુક્ર ગ્રહની. તો દર્શક મિત્રો, શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર પોઝિટિવ હોય તો આવા લોકોને ઊંઘ સારી આવે છે. જો શુક્ર ગ્રહ તમારા જીવનમાં પોઝિટિવ નથી તો તમારા જીવનની અંદર સમસ્યાઓ આવે છે. જેની કુંડલીની અંદર શુક્ર ગ્રહ સારો નથી એને મજબૂત કરવા માટે કયા ઉપાયો કરવા? દર્શક મિત્રો, શુક્રની મહાદશા તમારે ચાલતી હોય ને તો એ પણ મહત્વની છે, કારણ કે શુક્ર ગ્રહની મહાદશા આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આવે છે. ઘણી વખત સૂર્યની સાથે શુક્ર અસ્તનો બિરાજમાન હોય તો સુખ ઓછું મળતું હોય, ચંદ્ર સાથે શુક્ર મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિને ઇમોશનલ એટેચમેન્ટ રહેતું હોય, લાગણીની અંદર પોતાનું નુકસાન કરતા હોય. મંગળની સાથે શુક્ર મહારાજ બિરાજમાન હોય તો મંગળ અંગારક ગ્રહ છે અને શુક્ર સાથે બિરાજમાન થઈ જાય એટલે શું કરે? અગ્નિને ભડકાવી દે, જેના લીધે આવા લોકોને સુખોની અંદર વધારો થાય પણ ક્યારેક ક્યારેક એટ્રેક્શન વધારે પડતું ક્રિએટ કરાવડાવે. બુધની સાથે શુક્ર મહારાજ બિરાજમાન હોય તો આવા લોકો બુદ્ધિશાળી હોય, બુદ્ધિ પોતે સારા એવા પૈસા કમાઈ શકતા હોય. ગુરુની સાથે શુક્ર મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓ, આપણને એમ થાય કે ગુરુ તો દેવતાઓના ગુરુ છે, શુક્ર મહારાજ તો દાનવોના ગુરુ છે, પરંતુ પરસ્પર મિત્ર છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ આપી શકે છે. શનિ અને શુક્ર બિરાજમાન હોય તો એ ક્યાંક ને ક્યાંક ચરિત્રની સમસ્યા આપી શકે, અને રાહુ અને શુક્ર બિરાજમાન હોય તો આ પણ એક્સિડેન્ટલી આપણા જીવનમાં હેલ્થ રિલેટેડ, સ્વાસ્થ્યને લગતી સમસ્યા અને આપણા જીવનની અંદર યશ કીર્તિને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવી શકતા હોય. દર્શક મિત્રો, શુક્ર ગ્રહ આપણા જીવનની અંદર વૈભવનો કારક છે, ઈચ્છાનો કારક છે, અને આપણા જીવનની અંદર જે વ્યક્તિનો શુક્ર બળવાન હોય આવા વ્યક્તિઓ ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકતા હોય. જીવન જીવવાની, આપણા જીવનની
જીવનની અંદર જીવવાની જે સારામાં સારી તકો છે એ આપણને શુક્ર ગ્રહ દ્વારા પ્રાપ્ત થતી હોય છે. જે વ્યક્તિનો શુક્ર ગ્રહ નથી સારો, જેનો શુક્ર તકલીફ આપી રહ્યો છે, આવા વ્યક્તિઓને સુખ નથી મળતું. આવા વ્યક્તિઓના જીવનની અંદર ઘણા બધા રૂપિયા હોવા છતાં, જમીન હોવા છતાં, મકાન હોવા છતાં, વાહન હોવા છતાં, ગાડી હોવા છતાં પણ એનું સુખ નથી ભોગવી શકતા. નથી કહેતા ઘણા લોકો કે મારે રાત્રે ઊંઘની દવા ખાવી પડે છે, તો ઊંઘની દવા શેના લીધે ખાવી પડે? શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે, તો એને નિંદર સારી નથી આવતી, ઊંઘને લગતી સમસ્યાઓ સર્જાય છે. એટલા માટે શુક્રને મજબૂત કરવો જરૂરી છે. પણ વધારે પાવરફુલ થયેલો શુક્ર પણ સમસ્યા આપી શકે. દર્શક મિત્રો, શુક્રનું રત્ન છે હીરો, જેને આપણે ઓરિજિનલ ડાયમંડ તરીકે ઓળખીએ છીએ. હવે ઓરિજિનલ ડાયમંડ તમને શૂટ કરતો હોય તો જ તમે પહેરી શકો. કોઈ પણ જ્યોતિષીની સલાહ લઈ અને આ ઓરિજિનલ ડાયમંડ પહેરવો જોઈએ. ઘણા લોકો ઓરિજિનલ ડાયમંડ પહેરી લેતા હોય છે ને પછી લગ્ન થાય અથવા સગાઈ થઈ હોય તો એ તૂટી પણ જતી હોય, હેલ્થ રિલેટેડ ઇસ્યુ પણ ક્રિએટ થતા હોય છે, ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. તો હંમેશાને માટે કોઈ પણ ગ્રહ તમારે પહેરવો છે, પછી એ સૂર્ય પહેરો, ચંદ્ર પહેરો, મંગળ પહેરો, બુધ પહેરો, ગુરુ પહેરો, શુક્ર પહેરો, શનિ પહેરો, ગોમેદ પહેરો કે લસણીઓ પહેરો, આ કોઈ પણ ગ્રહ જયારે તમે પહેરો છો તો એ જ્યોતિષીની સલાહ લઈ અને તમારે ધારણ કરવો જોઈએ, જેથી તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. શુક્ર, દર્શક મિત્રો, આપણા ઘરની અંદર અગ્નિ ખૂણાનો પણ કારક છે. અગ્નિ ખૂણો એટલે ત્યાં અગ્નિ પ્રજ્વલિત થાય એટલે મંગળ પણ એનો કારક ગણાય, પરંતુ અગ્નિ ખૂણાનો સ્વામી શુક્ર છે. શુક્ર પૈસાનો કારક અને સ્ત્રીનો કારક છે. એટલે અગ્નિ ખૂણાની અંદર રહેલો દોષ, જો અગ્નિ ખૂણાની અંદર તમારે લિક્વિડ એટલે કે પાણી આવી ગયું, અગ્નિ ખૂણાની અંદર તમારે વોશરૂમ આવી ગયો, અગ્નિ ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો તમારે દોષ આવે તો ઘરના બહેનોને સમસ્યા સર્જાય છે. ઘરના બહેનોને હેલ્થ રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. હવે શુક્ર પૈસાનો પણ કારક છે, એટલે તમારા ઘરમાં અગ્નિ ખૂણાનો દોષ હશે તો તમારા ઘરની અંદર પૈસાને લગતી સમસ્યા, માન સન્માન, યશ કીર્તિને લગતી સમસ્યા પણ સર્જાશે. અને અગ્નિ ખૂણાનો દોષ, પેટમાં પણ અગ્નિ પ્રજ્વલિત થાય છે બપોરે 12 વાગે, તો એ અગ્નિ ખૂણાનો દોષ પુરુષોને ડાયજેશનની સમસ્યા આપી શકે છે, પેટની સમસ્યા આપી શકે છે. શુક્ર ગ્રહનું આપણા જીવનમાં સવિશેષ માત્રામાં મહત્વ છે. દરેક રાશિ મુજબ શુક્ર ગ્રહની અસર હોય. દરેક રાશિમાં મહાદશા જ્યારે આવતી હોય, દરેક વ્યક્તિને જ્યારે મહાદશા આવતી હોય તો એની રાશિ મુજબ એ મહાદશાની અસર થતી હોય અને એ મહાદશા તમારા જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ લાવતી હોય છે. ઘણી વખત આપણો શુક્ર અસ્તનો હોય તો એને કોઈ પણ વાતમાં મોહ નથી રહેતો, એને કોઈ પણ વસ્તુમાં મોહ નથી રહેતો, અને એના જીવનની અંદર એવું થાય છે કે નહીં, આના કરતા તો મારે એકલું જીવન જીવવું, સંન્યાસ લેવો, આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. આ છોકરા વિશે પૂછવું હતું. એમને આપણો નામ, તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ 20/5/91. 20/5/1991. સમય 8:30 વાગે. જન્મનું સ્થળ ભરૂચ. શું પ્રશ્ન હતો? લગ્ન યોગ ક્યારે છે? હિરણકુમાર નિરંજનભાઈ. ચલો, હવે ઓલરેડી એના 7મા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, ઘણી વખત ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપણે એવું કહીએ છીએ કે 7મું સ્થાન જયારે દૂષિત થતું હોય ત્યારે લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ થાય. નવમાંશ કુંડલી ખાસ કરીને દાંપત્ય જીવન માટે મહત્વની છે. નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ શુક્ર ઉચ્ચનો, કારણ કે મીન રાશિમાં શુક્ર ઉચ્ચનો બને છે, શુક્રની જ વાત કરીએ છીએ ને, એટલે એ શુક્ર મહારાજ ઉચ્ચના 5મ સ્થાનની અંદર બિરાજમાન છે. હવે લગ્ન કુંડલીમાં 7મે રાહુ છે એટલે લગ્ન થવામાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે, ક્યાંક ને ક્યાંક લગ્નમાં વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે, પરંતુ દાંપત્ય જીવનની સુખાકારી સારી એવી મળી શકે. ઘરના મંદિરની અંદર ચાંદીની લકડી ગંગાજલમાં પલાળીને રાખો. બની શકે ત્યાં સુધી રોજને માટે ભગવાન શંકરની પૂજા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો જય ગણેશ. બોલો બેન. 8/8/1983. સમય સાંજના 6 વાગે. સાંજના 6 વાગે. જન્મનું સ્થળ વિછિયા. વિછિયા. ચા પાણી નથી પીધા બેન? પીધા છે ને. ના, એટલે બહુ ધીમે ધીમે બોલો છો, ઓલા બીમારો એની જેમ, એટલા માટે પૂછ્યું. શું પ્રશ્ન હતો? ના, ધંધામાં 3-4 વર્ષથી કઈ ઠેકાણા નથી પડતા.
શેનો બિઝનેસ છે? રાજુ આપે. ચલો જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. થોડીક જિદ્દી પ્રકૃતિને અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર પડે છે. શનિની 7મી દ્રષ્ટિ પડી રહી છે પંચમ સ્થાન ઉપર. શનિની 10મી દ્રષ્ટિ પડે છે અષ્ટમ સ્થાન ઉપર. સૂર્ય, મંગળ અને શુક્ર 3 ગ્રહો સાથે છે અને એની સાથે સાથે બુધ મહારાજ પણ છે. બુધ અસ્તનો છે. બુધ અસ્તનો હોય એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સમસ્યા કરાવડાવે. મંગળ અસ્તનો હોય એટલે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ભાગ્યસ્થાનમાં કેતુ છે જે 90% મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે, સમસ્યા ઉત્પન્ન કરે. કયો ઉપાય કરવો? સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષય યોગની પૂજા અવશ્ય આપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે તો દર મહિનાની અંદર પ્રદોષ આવે છે. 2 પ્રદોષ આવે ને આ પ્રદોષનું વ્રત કરવાથી અવશ્ય પોઝિટિવ લાભ મળે, સારું એવું રિઝલ્ટ મળતું જણાય. અને ખાસ કરીને જે ટેકરી ઉપર હનુમાનજી બિરાજમાન છે ત્યાં ધજાનું દાન કરો, અવશ્ય સારો લાભ મળશે. મંગળ મહારાજ નીચસ્થ છે. મંગળ મહારાજ સૂર્યની સાથે છે. મંગળ મહારાજ અસ્તના બિરાજમાન છે. એના લીધે તમારા જીવનની અંદર કર્જને લગતી પણ સમસ્યાઓ સર્જાઈ શકે. કોઈને પૈસા ઉધાર આપો તો લેવામાં તકલીફ, અને કોઈ પાસેથી લ્યો તો દેવામાં તકલીફ, આવી વસ્તુ પણ સર્જાઈ શકે. ને જેનો મંગળ અસ્તનો હોય, જેનો મંગળ નીચસ્થ હોય, આવા વ્યક્તિઓને અમુક સમયે ગુસ્સો આવતો હોય અને સમસ્યાઓ પણ સર્જાતી હોય. કયો ઉપાય કરવો? મંગળવારે રેવડીનું દાન અવશ્ય કરવું જોઈએ. રેવડીનું દાન કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારું નામ હર્ષિકા જોશી છે. હાજી. જન્મ તારીખ 12 એપ્રિલ 1981. જન્મ સ્થળ વડોદરા અને સમય 11:40 થી 12 ની વચ્ચે છે. બપોરે કે રાતે? દિવસે. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એ મારા જીવનમાં કાયમ છે ને ટેન્શન ને સમસ્યાઓ બહુ આયા કરે છે. એનું કઈ સમાધાન? ચંદ્ર રાહુ છે, ખોટા વિચારો કરો એટલે સમસ્યા તો આવવાની જ છે ને બેન. હે, કારણ કે કર્ક રાશિની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. રાહુ શું કરાવડાવે? નાનકડો એવી શરદી થઈ હોય ને તો એમ થાય કે ઓહો કોરોના તો નહીં થઈ ગયો હોય ને, આવી વસ્તુ ઉત્પન્ન કરાવડાવે. એટલે ક્યાંક ને ક્યાંક ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ અમુક સમયે નેગેટિવ વિચારધારાઓ ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય, શુક્ર, મંગળ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે તમારા દશમ સ્થાનની અંદર. અમુક સમયે સ્વભાવ તમારો ઉગ્ર કરાવડાવી દે. 10 મિનિટ પછી એ સ્વભાવની અંદર ઉગ્રતા ના હોય. ક્યારેક વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ જાય, પણ કામ હોય ત્યારે મીઠા શબ્દોનો પણ પ્રયોગ તમે કરી શકો. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. શનિની સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ છે, જેના લીધે તમે ગમે એટલું કરો છતાં તમને યશ, માન, પ્રતિષ્ઠા મળવાની અંદર અમુક સમયાંતરે સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે. પેટને લગતી સમસ્યાઓ પણ તમને ઉત્પન્ન થતી જણાય. હવે તમારા જન્માક્ષરમાં બેન મંગળ અસ્તનો છે, શુક્ર મહારાજ અસ્તના છે. હમણાં જ મેં વાત કરી કે શુક્ર જ્યારે અસ્તનો હોય, શુક્ર જ્યારે નીચસ્થ હોય ત્યારે માણસને શું થાય? સુખ ઓછું છે. બાજુમાં ઓડી કાર પડી હોય તો એમ થાય કે હજી મને સુખ ઓછું છે. આવી વસ્તુ જે ઉત્પન્ન કરાવે એ શુક્ર મહારાજ કરાવે. એટલે શુક્ર મહારાજ તમારા અસ્તના બિરાજમાન છે. રોજ બપોરના સમયે તમે દહીંનું સેવન કરો. બની શકે ત્યાં સુધી કમળ કાકડીની માળાથી માં લક્ષ્મીજીના મંત્રના તમે જપ કરો. સ્નાન કરવા માટે બેસો ત્યારે ગુલાબ જલનો તમે પ્રયોગ કરો. અવશ્ય તમને એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળ મહારાજ તમારા અસ્તના છે એટલે હનુમાનજી મહારાજની આરાધના કરો. રોજ સવાર અને સાંજ બંને સમય હનુમાન ચાલીસાના પાઠ કરો. ઓલરેડી જન્માક્ષરમાં શનિ સૂર્યનો સંઘર્ષ યોગ, સૂર્ય મંગળનો અંગારક યોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. એની પૂજા અવશ્ય કરાવો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. અને શિવજીની આરાધના તમારા માટે ઉત્તમ છે. ભગવાન શંકરની તમે જેટલી પૂજા કરશો અવશ્ય એના દ્વારા તમને બેસ્ટ રિઝલ્ટ મળતું જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ કુટુંબભાઈ. બોલો બેન. હા, મારે મકાન વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, મારા મિસ્ટરનું નામ છે તારીખ જન્મ તારીખ 24/1/1972. તમે કીધું નામ 24 એટલે હું વિચારમાં પડી ગયો. જન્મનો સમય? નામ અશોકભાઈ છે. 24/1/1972. સમય? સમય સવારે 5 વાગે અને ગામ ખોરિયારી, જન્મ સ્થળ. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એમાં એવું છે કે તમે કીધું હતું એ પ્રમાણે મકાન તો વેચાઈ ગયું મારું. હવે મારે બીજું લેવું છે તો કેટલા સમયમાં હું લઈ શકીશ અને કઈ દિશાનું લઉં પછી એમ?
ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન, તમારા હસબન્ડની કુંડલીની અંદર બુધ અને ગુરુ સાથે છે. ગુરુ મહારાજ સ્વગૃહી છે, પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. મંગળ મહારાજ ઓલરેડી મીન રાશિની અંદર બિરાજમાન છે, જે ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે. અને ભાગ્ય સ્થાનનો અધિપતિ સૂર્ય ધનસ્થાનની અંદર બિરાજમાન છે. ઈશાન ખૂણાનું મકાન અથવા તો પૂર્વ દ્વારનું મકાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ઓલરેડી રાહુમાં ચંદ્રની પ્રત્યંતર દશા ચાલે છે. ગોચરમાં મીન રાશિનો રાહુ છે, જે મંગળની સાથે ચાલી રહ્યો છે. અત્યારે ગોચરની અંદર કુંભ રાશિની અંદર શનિ મહારાજ વક્રી ચાલી રહ્યા છે. નવેમ્બર મહિનામાં વક્રીમાંથી માર્ગી થશે. એ પછી પ્રયત્ન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. પૂર્વ અથવા ઈશાન ખૂણાનું મકાન લેજો તો અવશ્ય તમારા જીવનમાં પોઝિટિવિટી આવશે અને અવશ્ય સારો લાભ મળતો જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હલો, જય ગણેશ. દાદા મારે મારા બાબા વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા. નામ પ્રકાશ. જન્મ તારીખ, 4/9/82. સમય રાત્રિના 11 વાગે. 23:00. જન્મ સ્થળ, જન્મ સ્થળ કોડીનાર. શું પ્રશ્ન હતો પ્રભુ? એમનું જીવન કેમ થાય? ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલી છે. વૃષભ લગ્નની અંદર અષ્ટમ સ્થાનમાં શનિ મહારાજ છે, કર્મ સ્થાનમાં રાહુ મહારાજ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે. શનિની 10મી દ્રષ્ટિ પડી રહી છે બુધ અને શુક્ર ઉપર. ક્યાંક ને ક્યાંક સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધારે રખાવડાવે. સૂર્ય, મંગળ, કેતુ 3 ગ્રહો સાથે છે એટલે અમુક સમયે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવી દે. 10મા સ્થાનમાં રાહુ મહારાજ છે, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. શનિ 8મે બેઠો છે એટલે થોડીક લેઝીનેસ પણ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી આમના જન્માક્ષરમાં તુલા રાશિની અંદર ચંદ્રમાં 6ઠા સ્થાનની અંદર છે. ઇમોશનલ એટેચમેન્ટ એટલે કે લાગણીમાં આવે, લાગણીની અંદર પોતાનું નુકસાન કરે, આવી વસ્તુ પણ બની શકે. આમના જન્માક્ષર મુજબ પોઝિટિવ રિઝલ્ટ, કારણ કે સૂર્ય સ્વગૃહી છે, કોઈની નીચે કામ કરવું તો આને ઓછું ગમશે, એટલે સૂર્ય મંગળનો અંગારક યુગ અને સૂર્ય કેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી વૃદ્ધ વ્યક્તિની, અપંગ વ્યક્તિ હોય અથવા તો જે વ્યક્તિને નેત્ર ક્યાંક ને ક્યાંક અંધ હોય, આવા વ્યક્તિની સેવા કરવાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આમના જન્માક્ષર મુજબ રોજ ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 11/2/2000. સમય સવારે 7:49. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? એને એક છોકરી ગોતી છે જેને ઘણા બધા પ્રોબ્લેમ છે લગ્ન માટે. અમને અનુકૂળ નથી અને એ કે છે એની સાથે કરવાની ગણતરી છે, ભલે હમણાં નહીં પણ પછી 1-2 વર્ષ રહીને. તો એના નસીબમાં કેવું છે? છોકરીનું નામ શું છે? છોકરીનું નામ ધનવી. શું? ધનવી. ચલો જન્માક્ષરની વાત કરીએ. બેન, આમના જન્માક્ષરની અંદર કુંભ લગ્નની કુંડલીની અંદર બુધ મહારાજ પહેલા સ્થાનમાં છે, મીન રાશિની અંદર મંગળ મહારાજ છે. શનિ, ચંદ્ર અને ગુરુ આ 3 ગ્રહો બિરાજમાન છે ઓલરેડી પરાક્રમ ભુવનની અંદર. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ શુક્રની રાશિ ઉપર પડે છે, જેના લીધે એને આકર્ષણ કરાવડાવે, પ્રેમ કરાવડાવે. શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય અને કેતુ ઉપર પડે છે. ચિંતા ન કરો, આના લગ્ન ખાસ કરીને બની શકે ત્યાં સુધી આ રાશિ આરે લેણા દેણી નથી, કારણ કે મકર, મેષ, સિંહ અને વૃશ્ચિક આ 4 રાશિ આરે લેના દેણી છે. મારી દ્રષ્ટિએ આ દીકરી સાથે લગ્ન ન કરે તો બેટર છે, કારણ કે તમારા દીકરાની કુંડલીમાં દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, જે લગ્ન જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે. એટલે લગ્ન કરતા પહેલા વિષયોગ, સંઘર્ષ યોગ અને શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરો. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવવાનું કહો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને બની શકે ત્યાં સુધી બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકી અને ધારણ કરાવી દેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ દર્શક મિત્રો, તમારો શુક્ર નબળો હોય તો એને બલવાન કરવા માટે, શુક્રની પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે રોજ સવારના પોરમાં તમારે શુક્ર મંત્રના જપ કરવા જોઈએ. બની શકે તો તમે એક ગળાની અંદર સ્ફટિકની માળા ધારણ કરો, એનાથી પણ શુક્રની પોઝિટિવ અસર તમને મળી શકે એમ છે. શુક્રવારના દિવસે સફેદ મીઠાઈ એનો ભોગ માતાજીને અર્પણ કરીને એ મીઠાઈ તમે આરોગો તો પણ શુક્રની પોઝિટિવ અસર મળી શકે. બહેનોનું સન્માન કરો, માન સન્માન બહેનોનું જેટલું કરશો એટલો શુક્ર ગ્રહ તમને પોઝિટિવ અસર
અસર આપશે અને અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત આપણે વાસ્તુ વિષય ઉપર કરીએ, પરંતુ એ પહેલા આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે મીન રાશિની અંદર રહેલા રાહુ મહારાજ આ વર્ષની અંદર તમને સારું એવું રિઝલ્ટ આપી શકશે. ખાસ કરીને આ કન્યા રાશિની અંદર શુક્ર અને કેતુ આ વર્ષની કુંડલીની અંદર જે બિરાજમાન છે તમને અણધાર્યા ખર્ચનું પ્રમાણ વધારી શકે. લક્ઝરિયસ આઇટમ પાછળ, મોજશોખ પાછળ તમે ખર્ચનું પ્રમાણ કરી શકો અને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ થોડી ઘણી સર્જાતી જણાય. માર્ચ, એપ્રિલ અને મે આ સમયગાળાની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. આ સમયગાળામાં ઓચિંતાના તમને લાભો પ્રાપ્ત થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો કે જેથી તમને સારો લાભ મળી શકે? દર પૂર્ણિમાનું વ્રત કરજો. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય તમે તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મેળવી શકશો. આ વર્ષની અંદર બની શકે તો કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મદદ કરજો. કોઈને વસ્ત્રનું દાન કરજો. અવશ્ય એના દ્વારા તમારા દાંપત્ય જીવનમાં પણ મધુરતા રહેશે, તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે, પરંતુ એ પહેલા આજના અંકની વાત કરીએ. આજનો શુભાંક બની રહ્યો છે 3. 3 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને આજે સારો લાભ મળી શકશે. સિલ્વર અને દુધિયા કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 8:46 થી 10:27 સુધીનો રહેશે ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 10:27 થી 12:08 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. આજના દિવસની દક્ષિણ દિશા તમારા માટે શુભ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા આજે તમારા માટે અશુભ છે. આજે વૃશ્ચિક રાશિ અને ધન રાશિ વાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરી એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો, જય ગણેશ સાહેબ. કવરેજમાં આવીને વાત કરો, તમારું કવરેજ કપાય છે. લાગે છે બીજા એક કોલર સાથે આપણે વાત કરીએ. હલો હેલો, હાજી, જય ગણેશ. જય ગણેશ સાહેબ, જન્મ તારીખ છે 19 સપ્ટેમ્બર 1989. 19 સપ્ટેમ્બર 1989. સમય સવારે 9:20. જન્મ સ્થળ સુરત. શું પ્રશ્ન? ઘણા ટાઈમથી સારી જોબ માટે ટ્રાય કરું છું પણ મળતી નથી, અને બીજું વિદેશ માટે ટ્રાય કરેલી હતી પણ એમાં પણ સફળતા મળી નથી, તો કેવું રહેશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. ઓલરેડી 5મે રાહુ નાગદોષ છે અને લાભસ્થાનની અંદર કેતુ મહારાજ છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે. મંગળ દોષ તમારે બની રહ્યો છે. સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. તમારે વિદેશ સાથેની લેણાદેણી સારી છે. વિદેશમાં પ્રયત્ન કરી શકો. લંડન અને યુરોપ આ 2 કન્ટ્રી સાથે તમારે લેણાદેણી સારી બની રહી છે. શનિની દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર ગુરુ મહારાજ ઉપર પડે છે અને ઓલરેડી શનિની દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર પડે છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમારા કામકાજની અંદર પણ થોડી ઘણી રૂકાવટો આવી શકે. નાગદોષની પૂજા અવશ્ય કરવી જોઈએ અને બની શકે તો દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગ અને સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મંગળવારના દિવસે રેવડીનું દાન અવશ્ય કરજો, તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આજે શું કરવું જોઈએ. આજના દિવસની અંદર શ્રીયંત્ર ઉપર ગાયના દૂધનો અભિષેક અવશ્ય કરવો જોઈએ. મેરુપૃષ્ઠ શ્રીયંત્ર તમારા ઘરની અંદર છે જે પર્વતાકારનું હોય, આ શ્રીયંત્ર ઉપર તમે ગાયના દૂધનો અભિષેક કરશો ને ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર દ્વારા અભિષેક કરશો તો પોઝિટિવ લાભ મળી શકે. નાના બાળકોનું દિલ આજે ન દુભાવવું જોઈએ. આજે ઓમ રીમ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. આજે સાકર અને પતાસાનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, તમારા ખાસ કરીને ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારી સમસ્યાનું તમારે સમાધાન મેળવવું છે તો હમણાં પત્ર વ્યવહાર માટેનું સરનામું
ડિસ્પ્લે થશે. નોટ અને પેન લઈને નોંધી લેશો ને એના પછી તમારે મને રૂબરૂ મળવું છે. તમારે તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું પત્ર વ્યવહારના સરનામા પછી ડિસ્પ્લે થશે. એ સરનામું આપ નોંધી લેશો, મોબાઈલ નંબર નોંધી લેશો, અપોઇન્ટમેન્ટ લઈને આપ મને મળી શકો છો અને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.